અને હું વાત કરું છું આજથી 40 વર્ષ પહેલાની, મોર દેન 40 years. અશ્વિની કાકા, અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે. આ બધું લખાઈ ચૂક્યું છે, આઈ ડોન્ટ નો, કોઈ કે તો કદાચ વાંચ્યું પણ હશે. અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે. હું અશ્વિની કાકા પાસે જઈને મેં કહ્યું, મેં તું મને નોકરી જોઈએ, આ લોકો પૈસા નહીં આપે, મારે તો આર્ટ્સમાં ભણવું છે. એટલે અશ્વિની કાકાએ કહ્યું કે જા, આજે સુનિલ ગાવસ્કર રમવા આવ્યો છે, એનો ઇન્ટરવ્યુ લઈ આવ. ન જાન, ન પહેચાન, ન પ્રેસનું કાર્ડ, ન કોઈ બીજી સવલત, પણ હું ઓછી નથી. એટલે મારો એક મિત્ર છે દિલીપ કરીને, એ પ્રેસમાં ફોટા પાડતો. એ વખતે એને મેં કીધું આપણે સુનિલ ગાવસ્કરના ફોટા પાડવા જવાનું છે. શું વાત કરે છે, કઈ આપણી પાસે કોઈ વ્યવસ્થા નહીં. તેમ છતાં દિલીપને લઈને ગઈ, ઇન્ટરવ્યુ કર્યો, ફોટા પાડ્યા, સાંજે બધું લઈને આવી. અશ્વિની કાકા પણ એટલા મજબૂત કે એમણે સંદેશના ફ્રન્ટ પેજ પર મારો ઇન્ટરવ્યુ છાપ્યો, નામ સાથે, કાજલ ઓઝા દ્વારા. જોબ થઈ ગઈ મારી, ઘરે આવી, પપ્પાને કહ્યું કે નોકરી લઈ લીધી. બીજો કોઈ બાપ હોત તો એવું કહેત કે આવી ટણી હોય આવો ઈગો. મારા પિતાએ મારી પીઠ થાબડીને એવું કહ્યું કે મને તારી પાસેથી આ જ આશા હતી. સંતાન જ્યારે સવાયું થાય ને ત્યારે માતા પિતાને આનંદ થવો જોઈએ. એમાં ઈગો નથી, એમાં અચીવમેન્ટનો અહેસાસ છે. કોઈ કારણ વગર આપણે આપણા સંતાનમાં ઈગો જોતા થઈ ગયા છે. આપણું બાળક જ્યારે સોરી નથી કહેતું, નાનકડું ઇનોસન્ટ બાળક, ત્યારે એના કારણોમાં ઉતરવાનો પ્રયાસ કરજો. કારણ કે એને ખરેખર એવું લાગે છે કે આમાં સોરી કહેવા જેવું કંઈ છે નહીં, મેં ભૂલ નથી કરી. એની સાથે વાત કરજો કે બેટા કેમ નથી તારે સોરી કહેવું, શું થયું, તને એવું લાગે છે કે તું જૂઠું બોલ્યો તે બરાબર કર્યું, ટેલ મી વાય. આપણે બધા કોઈ પણ વાતનો નિવેડો ફડાક દઈને લાવવા માંગીએ છીએ. ચલો સોરી કહી દો, વાત પૂરી કરો. શાંત ચિત્તે કલાકો આપીને જે માતા પિતા પોતાના સંતાન સાથે વાત કરી શકે છે ને, એ મા બાપ એક સમજદાર માણસનું નિર્માણ કરે છે. અને આપણે એક સમજદાર માણસનું નિર્માણ કરવું હોય તો જ મા બાપ થવું. હું ઘણા લોકોને કહું છું, હવે એક આખી કમ્યુનિટી બજારમાં આવી છે, CBC કહેવાય છે એને, ચાઇલ્ડ લેસ બાય ચોઇસ. ઘણા બધા કપલ એવું નક્કી કરે છે કે બાળક નથી જોઈતું, આ પૃથ્વી પર ઓલરેડી બહુ ભાર છે, આપણે એક વધારાનું છોકરું નથી લાવવું. ચાઇલ્ડ લેસ લેવાનું નક્કી કરે છે એ પરિવાર. એનું એક કારણ કદાચ એ છે કે એ આખો પરિવાર ઊભો કરવાને બદલે એ પૃથ્વી પર થોડા એવા લોકો છે કે જેને બેટર લાઈફ આપવાનો પ્રયત્ન કરે છે. આ બેટર લાઈફ શું છે? એજ્યુકેશન, ફૂડ. તો એ કામ ઘણા લોકો કરે છે. બહુ બધા NGO છે કે જે એજ્યુકેશન આપે છે, ફૂડ આપે છે, બાળમજૂરી અટકાવે છે, છોકરાઓને સારી રીતે રહેતા શીખવે છે. હવેના સમયમાં જો ખરેખર કોઈ એક સારું કામ થઈ શકે ને આ ટીનેજના નાના છોકરાઓ સાથે, તો એ છે પેશન્ટ હિયરિંગ. સારા શ્રોતા બનો, સારા મા બાપ થવું હોય તો. બહુ જ જરૂરી છે. સમજણ ત્યારે જ ઊભી થશે જ્યારે સાંભળશો. મોટા ભાગના માતા પિતા સારા શ્રોતા જ નથી. છોકરું સ્કૂલેથી આવીને એની વાત કરે કે આજે તો આમ થયું ને, આજે તો તેમ થયું ને, આજે તો આ થયું ને, હા ચાલ ખાઈ લે. અહીંથી શરૂ થાય છે. ચાલ બસ હવે બોલવાનું બંધ કર અને તારી મોઢું બંધ કર. પહેલા ખાતી વખત મોઢું બંધ રાખવાનું. કઈ ડિસિપ્લિન શીખવો છો? એ એના મનની આટલી અદ્ભુત વાતો તમારી સાથે શેર કરે છે. તમે ધીમે 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 એની શેરિંગ પર તાળા મારતા જાઓ છો. અને પછી 15-16 વર્ષનો દીકરો જ્યારે ઘરમાં વાત નથી કરતો ત્યારે માં કહે છે તો અમારી સાથે કોઈ વાત જ નથી કરતો. પણ એ જ્યારે કરતો તો ત્યારે તમે બંધ કરાવ્યો. એની અક્કલ વગરની બેવકૂફ જેવી વાતો પણ સાંભળવી એ મા બાપ તરીકે આપણી ફરજ છે. એના મિત્રોને આપણે નથી ઓળખતા, પણ એ તો એમ જ માને છે કે તમે એના ઉત્તમ મિત્ર છો. એ મિત્રતા તમે તોડી. એને તમારામાં અદ્ભુત વિશ્વાસ હતો. એ એના ટીચરની મજાક કરે એ પણ એ આવીને તમારી સાથે શેર કરતા હતા, જો તમને યાદ હોય તો, કે આજે તો અમે એટલા સાહેબને હેરાન કર્યા મમ્મી. કરાય એવું? પતી ગયું. બહુ જ બધી મમ્મીઓ એવી છે જેને હું બરાબર ઓળખું છું. બેટા સાચું બોલવાનું, હું તને માફ કરી દઈશ. હસો, તમારી જ વાત છે. અને જેવું બિચારું છોકરું સાચું બોલે, માફી બાફી તો ઘેર ગઈ, એના હિસાબમાં લખાઈ ગયો. આજનું કાલે, કાલનું પરમ દિવસે
બીજી વાર જ્યારે આવી કોઈ પણ શંકા પડે ત્યારે તરત મમ્મી ખબર છે ને પછી તે દિવસે શું થયેલું, એ ભૂલી ગયો છે, તમે નથી ભૂલ્યા. આમાં સમજણનો સેતુ નહીં બને. તમારા બાળકને એવી ખબર નથી કે 35ના 45ના મા બાપ હોવું એ શું છે. તમે 35ના છો, તમે 45ના છો, તમે 50ના છો, એને નથી ખબર કે આ ઉંમરે માતા પિતાને કેવી લાગણી થતી હશે. પણ તમને ચોક્કસ ખબર છે કે 14 વર્ષના, 16 વર્ષના, 17 વર્ષના હોવું એ શું હતું, કારણ કે તમે તો ત્યાંથી આવ્યા છો. તમે એ રસ્તા પર આવ્યા છો. તમે સ્કૂલ બંક કરી છે, તમે તમારી નોટમાં પાછળ કોઈકના નામ લખ્યા છે, તમે ઊભા રહ્યા છો કોઈકને માટે તડકામાં, સાયકલની ચેનો ઉતારી કાઢી છે, તમે કોઈકની પેન પડી ના હોય તોય ઉપાડીને કીધું કે તમારી પેન પડી ગઈ એમ. આ બધું થઈ ચૂક્યું છે. એ કરે છે ત્યારે તમને વાંધો છે. આવું ના કરાય. કેમ? હવે એ 17ના છે. સવાલ એ છે કે આવું ના કરાય એવું શીખવવું હોય તો પણ બૂમ પાડવી એ રસ્તો નથી, ધમકાવવા એ રસ્તો નથી. બહુ જ બધા મા બાપો હું એવા ઓળખું છું કે હું તો મારા છોકરા સાથે બહુ ફ્રેન્ડલી છું, હું તો એને પહેલો બિયર હું પીવડાવીશ, ના પીવડાવતા. પહેલી સિગરેટ મારી જ જોડે પીશે, ના પીવડાવતા. જ્યાં સુધી એને એવી સમજણ ન પડે કે એ જે કરે છે તે ખોટું છે, ત્યાં સુધી એને આવા ચસ્કા નહીં કરાવતા. આ ચસ્કા છે. એક બિયરનો ટીન 150 રૂપિયાનો આવે છે, એને 150 રૂપિયા કમાતા શીખવો, પછી ચસ્કા કરાવજો. એને એવું શીખવાડો કે એને જે ગમે છે તે વસ્તુઓની કિંમત શું છે. મારો દીકરો 3 વર્ષનો હતો, 3 સાડા 3 વર્ષનો, અને એને દિવાળીમાં બધાએ પૈસા આપ્યા. એટલે બધા પૈસા એને ભેગા કર્યા. બાય 3.5 એને ખબર હતી કે આ પૈસા છે, આમાંથી કશું ખરીદી શકાય, અને વિનિમય વેલ્યુ છે. એટલે મને કહે છે કે મારે આમાંથી આમ લેવું છે અને મારે આમાંથી તેમ લેવું છે. મેં કીધું આપણે ક્રોસવર્ડ જઈએ અને તું જો તારી પાસે જેટલા પૈસા છે એમાંથી જે આવે તે આપણે લઈશું, માં પૈસા નહીં આપે. એટલે અમે ક્રોસવર્ડ ગયા. એની પાસે કે 273-75 રૂપિયા, સમ વેગ સ્ટુપિડ અમાઉન્ટ હતો. એ દરેક રમકડું ઉંચકે અને ક્રોસવર્ડના માણસને પૂછે કે આ 275 કરતા મોંઘું છે કે સસ્તું છે. એને 2 કલાક બગાડ્યા ત્યાં, મોંઘું છે કે સસ્તું છે, મોંઘું છે કે સસ્તું છે કરીને. ફાઇનલી એણે કંઈક એક વસ્તુ પસંદ કરી જેની કિંમત 270 રૂપિયા હતી ને કે 3-5 રૂપિયા વધ્યા. અમે બહાર નીકળતા હતા ત્યારે એણે કહ્યું કે અમારે આઈસ્ક્રીમ ખાવો છે. એટલે મેં કીધું 5 રૂપિયામાં આઈસ્ક્રીમ ના આવે. તો કેટલામાં આવે? તો 25 રૂપીસમાં. 25 એટલે કેટલા? મેં કીધું તારી પાસે છે ને એને 5 ટાઈમ્સ કરવાના, 1 2 3 4 5. એટલી વાર તું આ પૈસા મૂકે ને તો થાય. તો તું આપને. તો આપણે નક્કી કર્યું હતું ને આજે હું નહીં આપું, હું તને ખાલી લઈ જઈશ ને પાછો લાવીશ. હું તને અહીંયા મૂકીને જતી રહું ને દીકરા, તો તારી પાસે રિક્ષામાં ઘેર જવાના બી પૈસા નથી, બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો મોર દેન 5 રૂપીસ. આમાં ક્યાંય એને ઉતારી પાડવાનું, એને આઈસ્ક્રીમ નહીં ખવડાવવાની ક્રૂરતા નથી. આમાં ક્યાંય એવું નથી કે ક્રૂર માં છે, કેવી ખરાબ બોલો છોકરાને આઈસ્ક્રીમ ન ખવડાવ્યો. ના, એને એવી સમજણ પડી ગઈ કે જો જિંદગીમાં મજા કરવી હશે તો પૈસા જોઈશે, અને પૈસા જોઈશે તો એને માટે મહેનત કરવી પડશે. બાળકને તડકો આપવો એ ક્રૂરતા નથી, એ ફરજ છે સાહેબ. જે મા બાપ એમ માનતા હોય કે મારે તો ના ના અમને જે નથી મળ્યું એ બધું મારે એને આપવું છે, એ મા બાપ એની જિંદગીની પત્તર ઠોકે છે. આ યાદ રાખજો, અને આનું પરિણામ તમારી સામે આવીને ઊભું રહે ત્યારે એને ફેસ કરજો. એને 12મા ધોરણમાં તમે મોટરસાયકલ, સ્કૂટર જે બી અપાવ્યું, તમને કોક આવીને ફરિયાદ કરે કે તમારો દીકરો બહુ ફાસ્ટ ચલાવે છે. કેમ? કારણ કે એને ખબર જ નથી કે આ મોટરસાયકલ, સ્કૂટર ખરીદવા માટે કેટલા પૈસા જોઈએ, મારા પિતાએ, મારી માએ કેટલી મહેનત કરી છે. હમણાં થોડા દિવસ પહેલા હું ગાડી લઈને જતી હતી IIM પાસેથી, અને એક છોકરો આમ કરીને સ્કૂટર પર, મોટરસાયકલ પર નીકળી ગયો. એટલે મેં ગાડી, હું સારી ચલાવું છું, મેં ખૂબ એને પ્રેશર કરીને આગળ જઈને આમ સાઈડમાં ઊભો રાખ્યો. હી નેવર થોટ કે આવી રીતે કોઈ પાછળ પડીને મને આવી રીતે દબાવી શકે. એને સાઈડમાં ઊભો રાખ્યો. હું ઉતરી ગાડીમાંથી. શું નામ તારું? કેમ, શું કામ છે? એટલે મેં કીધું તારા પપ્પાનો નંબર આપ બેટા. નહીં આપું.
તો પોલીસને આપવો પડશે, કાં તો મને આપને કાં તો પોલીસને આપ. તારે કોને આપવો છે? આંટી યુ આર ટુ મચ. મેં કીધું યસ, માય સન ઓલ્સો ટેલ્સ મી ધ સેમ. એણે મને નંબર આપ્યો, મેં એના પિતાને ફોન કર્યો. મેં એના પિતાને કહ્યું કે આ તમારો દીકરો એટલું બધું ખરાબ રીતે મોટરસાયકલ ચલાવે છે, કોઈ દિવસ એને જબરજસ્ત એક્સિડન્ટ થશે, તમારે એને શીખવવું જોઈએ કે મોટરસાયકલ આટલું ખરાબ રીતે ન ચલાવાય. એટલે એમણે કહ્યું એને ફોન આપો. એટલે એને ફોન આપ્યો. ઘરે આવતો રહે. મને બહુ અફસોસ થયો કે મેં એવા પિતાને ફરિયાદ કરી કે જેને કેવી રીતે ડીલ કરવું એ પણ નથી આવડતું. સીધો ઘરે આવ, મારે તારી સાથે હમણાં જ વાત કરવી છે. એ ઘરે જતા સુધીમાં ગાંઠ વાળીને જશે કે જે બકે મારે સાંભળી લેવાનું છે અને કાલથી ફરી ફાસ્ટ ચલાવવાની છે. શું કરી રહ્યા છીએ આપણે બાળ ઉછેરના નામે? આ બહુ અગત્યના સવાલો છે. મા બાપ થવું ને એ મજાક નથી. બાયોલોજીકલ એક્સિડન્ટમાં મા બાપ થઈ જતા લોકોની આ ચર્ચા નથી. પણ જે ખરેખર પોતાના બાળકને સારી જિંદગી આપવા માંગે છે ને, એ મા બાપે એવું નક્કી કરી લેવાનું કે હવે વ્યક્તિગત જિંદગી પૂરી થાય છે અને હવે બાળક માટેની જિંદગી શરૂ થાય છે. હું એવા કેટલા બધા મા બાપને ઓળખું છું, મમ્મીઓને ખાસ કરીને, કે સાંજે પપ્પા આવે ને તો બાળકને ફૂટબોલની જેમ એને પકડાવે. નાનકડું 9-10 મહિનાનું છું, હવે રાખો તમે, હું તો કંટાળી. પોતાના બાળકથી કંટાળી કેવી રીતે શકાય? તમારા શરીરનો હિસ્સો છે. તમારા પેટમાં હતું ત્યારે એવું કહ્યું કોઈ દિવસ કે કાઢો હવે હું કંટાળી? એમ કેવી રીતે એવું કહી શકાય? આ ભાષા તમારા બાળકની સામે તમે બોલી જ કેવી રીતે શકો? તમને એવું લાગે છે કે નથી સમજતું, એ નથી સાંભળતું. એ બધું જ સમજે છે ને એ બધું જ સાંભળે છે. સીસીટીવી કેમેરાની જેમ જુએ છે તમારું સંતાન તમને. જે માએ એમ કહ્યું ને કે હું કંટાળી, એ એના મનમાં નોંધાઈ ગયું છે. એ બાળક થોડા વર્ષો પછી માને કહેશે કે હું તારથી કંટાળ્યો, ચલ વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. તમે વિચાર કરો કે આજથી થોડા વર્ષો પહેલા આટલા બધા વૃદ્ધાશ્રમો નહોતા. આટલા બધા મા બાપને કોઈ કાઢી મૂકવા માંગતું નહોતું. એનું સૌથી મોટું કારણ એ હતું કે મા બાપ પોતાના બાળક પર ફ્રસ્ટ્રેટ નહોતા થતા. સ્નેહ, લાગણી, બચ્ચું ગમે તેટલા વાગે આવે. મારા સાસુ હજી પણ, તથાગત 21 વર્ષનો છે અને મારા સાસુ ગમે તેટલા વાગે, બપોરે 3 વાગે તથાગત આવે, ઘસઘસાટ ઊંઘતા હોય બેઠા છે, ચલ બેટા રોટલી કરું. હું કેટલી બધી વાર એમને વઢું રીતસર કે મમ્મી ખાશે ઠંડુ, કાં તો ટાઈમસર આવે અને કાં તો આવી રીતે. ના બિચારો 2 રોટલી ખાય છે. આ માં છે સાહેબ. આપણને ગમે કે ન ગમે, આ માં છે. હા, આ લાડ કરવા હું તૈયાર છું. આ લાડ કરવા પણ જોઈએ. પણ એની સામે લે 20 રૂપિયા, વડાપાઉં ખાઈ લેજે. ખોટું કરી રહ્યા છીએ આપણે. દિશા ખોટી છે. અને ખોટી દિશામાં જઈ રહેલા બાળકો પછી ખોટું જ કરશે. કેટલા બધા પિતાને હું ઓળખું છું કે જે એના 20, 21, 22 વર્ષના છોકરાને લાંચ આપવા મોકલે છે ઓફિસર્સને. આઈ એમ શ્યોર તમે પણ ઓળખતા હશો. જા બેટા આટલા પૈસા આપી આવવાના છે સાહેબને. અને તમે શું કરો છો? તો કે શીખે ને. હા, શીખવવાનું છે. કેટલા બધા મા બાપ એવા છે કે જે એના બાળક સાથે બાર્ટર કરે. આપણે કાર્યક્રમમાં જવાનું છે ને બેટા, જો તું ચૂપ રહીશ ને તો પછી હું તને 2 ચોકલેટ અપાવીશ. ચલ ભણી લે તો તને આમ આપીશ. ચલ આમ કરી લે તો હું તને આમ આપીશ. જો 12મા ધોરણમાં આટલા ટકા લાવીશ ને તો હું તને રોલેક્સની ઘડિયાળ અપાવીશ. જો તું આમ કરીશ ને તો હું તને આમ કરીશ. અને પછી એ જ બાળક મોટું થઈને એના મા બાપને કહે કે ચલ દસ્તાવેજમાં સહી કરતો ઘરમાં રાખીશ. કોણે શીખવાડ્યું? તમે શીખવાડ્યું બાર્ટર કરતા. અને જો એ તોફાન કરે, મહેમાન આવે અને બાળક તોફાન કરે, મહેમાન આવે અને બાળક મિસબિહેવ કરે, તો આપણે સોલિડ ખખડાવીએ. આવું કરાય, આમ કરાય, આવી રીતે છે, હું તને આવું શીખું છું, આમ છે, ફલાણું છે, ઢીકણું છે. પણ એ જ બાળક જો મહેમાન આવે અને એટલું સરસ વર્ત્યું હોય, પાણી લઈ આવ્યું હોય, સારી રીતે બેઠું હોય, વાત કરી હોય, તો મહેમાનના ગયા પછી આપણી પાસે 2 શબ્દ નથી એના વખાણ કરવા માટે. રિવોર્ડ નથી આપતા, ખખડાવીએ છીએ ચોક્કસ. સરસ માર્ક લઈને આવ્યું હોય, હાઈએસ્ટ કેટલા છે? અરે ભાઈ જેટલા છે એટલા, એના સરસ છે એનો આનંદ કરો ને. તારા કેમ 2 કપાયા? શેમાં કપાયા? પછી મા બાપ પેપર જુએ.
ઓ, અક્ષર ખોટા છે. પૂર્ણ વિરામ ભૂલી ગયેલો. અરે ભૂલી ગયેલો યાર, એની ઉંમર એવી છે, ભૂલી જાય. એનું મન રમતમાં છે, બહાર ચકલી ઉડીને ગઈ એમાં એનું ધ્યાન પડ્યું, એમાં પૂર્ણ વિરામ ભૂલી ગયું. આનંદ થવો જોઈએ તમને કે ચકલી જુએ છે હજી આ ઉંમરે. બી હેપી. હજી એને કુદરત સાથે નિસ્બત છે. 2 માર્ક કપાયા. મજાની વાત શું છે ખબર છે? સચિન તેંડુલકરને કોઈએ આજે પૂછે છે કે તાર 10મા ધોરણમાં કેટલું રિઝલ્ટ હતું બેટા? ટેલ મી, તારું 10મા ધોરણનું સર્ટિફિકેટ બતાય. આવું એને કોઈ દિવસ ક્યાંય પણ કોઈ પણ પૂછે છે? લતા મંગેશકરને કોઈ એવું પૂછે છે કે મેડમ તમારા 10થમાં કેટલા માર્ક આવેલા? MF હુસેનને કોઈ દિવસ કોઈ એવું પૂછ્યું છે કે સર તમે જે સ્કૂલમાં એડમિશન કેમ ના મળ્યું? સવાલ એ છે કે માણસને સ્કિલ સાથે જોડેલો રાખો. એનામાં કેટલી બધી આવડત છે, એ આવડતને શોધો. સંજીવ કપૂર જ્યારે રસોઈ કરતો હતો ત્યારે એને કોઈએ બાયો નથી કહ્યો સાહેબ. તમારો છોકરો રસોડામાં આવીને એમ કહે ને કે મમ્મી મારે કંઈ બનાવવું છે તો ખુશ થજો, કારણ કે દુનિયાભરની 5 સ્ટાર હોટેલના બધા શેફ પુરુષો છે. અને 5 સ્ટાર હોટેલના શેફને જે પગાર મળે છે ને એ કોઈ પણ એન્જિનિયર અને ડોક્ટરથી વધારે છે. આપણે ગૂંચવાયા છીએ અને માટે કદાચ આ સમજણનો સેતુ તૂટી ગયો છે. આપણે બધાએ પ્રાયોરિટીનું લિસ્ટ ખોટું બનાવી કાઢ્યું છે. આપણે બધાને એવું લાગે છે કે પૈસા કમાશે તો બહુ સફળ થશે, પૈસા કમાશે તો આમ થશે, પૈસા કમાશે તો આવું થશે. મારા દીકરાએ BMW લીધી, વેરી ગુડ, હેપી. તમારું બાળક સરસ ગાડી વાપરતું હોય, તમારું સંતાન, તો એનો આનંદ છે. પણ એ BMW માં એનો પરિવાર એની સાથે બેસે છે, એની પત્ની સાથે એનું બને છે, એની પત્નીને સન્માન આપે છે, એના બાળકોને સમય આપે છે, તો એ ગાડીનું મહત્વ છે. બાકી એ BMW લઈને નીકળી જતો હોય ઝઘડા કરીને અને એની પત્ની પાછળ લાત મારતી હોય. અને એક બહુ મહત્વની વાત હવે મારે જે કહેવી છે, તે સવાલ જવાબ પણ કરવા છે ક્વેશ્ચન્સ. એક બહુ મહત્વની વાત જે હવે મારે કહેવી છે એ કહેવી છે કે આપણે બધા આપણા સંતાનનું ભલું જ ઈચ્છીએ છીએ. જગતમાં કોઈ મા બાપ એવા છે કે જે એવું નક્કી કરે કે હું મારા છોકરાની વાટ લગાવીશ સાહેબ, બરબાદ કરી નાખીશ એની જિંદગી? આવા કોઈ મા બાપ છે આમાંથી? નથી. એનો અર્થ એમ થયો કે તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ કરવાની ઈચ્છા ધરાવો છો. તમે ઈચ્છો છો કે એક બહુ જ સારો માણસ બને, સારી વ્યક્તિ બને, સારી પુત્રવધુ બને, સારી મા બને, એની કરિયર સારી હોય, એની જિંદગી સારી હોય, એના સંબંધો સારા હોય, એની પાસે સારા મિત્રો હોય, એનો પરિવાર સુખી થાય. આ સિવાયની ઈચ્છા કોઈ માતા પિતાની ન હોય. પ્રશ્ન એ છે કે એ નિર્માણ કરવા માટે જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે આપણી સમજણ એ દિશામાં કેમ નથી? GPS બહુ અત્યારે ફેશનમાં છે, બધા GPSમાં નાખી દે, જસદણ એટલે તમને અમદાવાદથી ફટ લઈ આવે, કરેક્ટ. પણ એમાં વચ્ચે ક્યાંય એવું કહેતા નથી કે નાળું તૂટેલું છે, તમારે ડાયવર્ઝન લેવું પડશે. એ તો ફટ તમને નાળા સુધી લઈ આવે. તમે પહોંચો ત્યારે તમને ખબર પડે કે અરે યાર આ નાળું તૂટેલું છે, ડાયવર્ઝન સેટેલાઇટમાં નથી. તમારા સંતાન માટે અગત્યનું એ છે કે તમે એને તૂટેલા નાળા પહેલા બતાવો, GPS પછી બતાવો. GPS તો છે જ, પડ્યું જ રહેવાનું છે, એમાં કઈ ફરક નહીં પડે. ક્યાં ક્યાં સમસ્યાઓ આવશે એ એને પહેલા શીખવો, સુખ તો એને આપોઆપ આવડી જ જશે. કેટલા બધા માતા પિતા મેં એવા જોયા છે કે આપણા નાનકડા બાળકો હોય બેસીને સૂકો મેવો ખાતા હોય, વેફર ખાતા હોય, ટીવી જોતા હોય, કાર્ટૂન જોતા હોય, જે બી જોતા હોય, અને બાઈ કચરા પોતા કરતી હોય કે કોઈ માણસ કામ કરતો હોય. કોઈ માતા પિતા પોતાના સંતાનને એવું કહેતા નથી કે બેટા નટુભાઈને આપો. તે પૂછ્યું નટુભાઈને તમે લેશો એમ? તે પૂછ્યું શાંતાબેનને તમે લેશો એમ? એમને શું પૂછવાનું? એમને નહીં પૂછવાનું. એ પણ માણસ છે અને એ તમારા ઘરમાં કામ કરે છે. તમારું બાળક ખાઈ રહ્યું છે, એ જુએ છે, કદાચ એને એ જ ઉંમરનું બાળક છે, એના મનમાં ખાલી એક જ વાર એવો વિચાર આવે છે કે મારા બાળકને આ નથી મળતું. તમારા બાળકને શીખવો કે મુઠ્ઠો ભરીને આપ એને સરસ નાની ઝીપલોકમાં એના દીકરા માટે. અહીંથી સારા માણસ બનવાની શરૂઆત થાય છે. એની પાસે જે રમકડા છે જે નથી વાપરતો, વર્ષોના વર્ષોથી એ રમકડા પડ્યા છે, હવે આઉટગ્રો થઈ ગયો છે, આઉટગ્રો થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, તો એક કામ એ કરો કે એની જ પાસે રમકડા છૂટા પડાવો કે બેટા આમાંથી શું નથી રમતી? આ ઢીંગલી તું રમે છે? મેં તો તને જોઈ નથી 1 વર્ષથી એની સાથે રમતા.
આ ગેમ તું રમે છે? મેં તો તને 1 વર્ષથી નથી જોયો આની સાથે રમતા. આ બેટ તું વાપરે છે? તે તો હવે નવું લીધું મોટું લાકડાનું. ચલો આપણે બધું બહાર કાઢીએ. એક બાસ્કેટમાં ભરાવો અને અંડર પ્રિવિલેજ એવા બાળકો પાસે લઈ જાઓ કે જેમની પાસે આવા રમકડા નથી, એને તમારા બાળકના હાથે અપાવો. લે આ લઈ જજે નહીં. દર દિવાળીએ, દર માર્ચ મહિનામાં એની બર્થડે પર એવો નિયમ કરો કે એ જે નથી વાપરતા એ વસ્તુઓ એ બીજાને આપે. અને જો આ કરી શકશો તો તમે ડેફિનેટલી એક એવા માણસનું નિર્માણ કરશો જેને લોકો ચાહશે, જેને લોકો પ્રેમ કરશે. પૈસા કમાવા તો બહુ સરળ છે દોસ્ત. દાઉદ પણ બહુ પૈસા કમાય છે. પૈસા કમાવા અઘરા નથી. શાર્પ શૂટર્સ પણ બહુ પૈસા કમાય. પૈસા કેમ વાપરવા એ શીખવજો તમારા સંતાનને, કારણ કે પૈસા તો તમે આપી જ જવાના છો. એણે હવે પોતાને માટે ઘર નથી ખરીદવાનું, એણે હવે પોતાને માટે ગાડી નથી ખરીદવાની જે તમારે ખરીદવાની હતી. ફર્સ્ટ હાઉસ વોઝ સચ અ વન્ડરફુલ થિંગ ફોર ઓલ ઓફ અસ. પહેલું ઘર ખરીદ્યું નાનકડું 1 બેડરૂમ કિચન હોલનું, ત્યારે કેવા એક્સાઇટેડ હશે બધા જ એ લોકો કે જેને માટે પહેલા ઘરની ખરીદી હતી. મને યાદ છે કે મેં મુંબઈમાં પહેલી વાર 1 બેડરૂમ કિચન હોલનું મારું ઘર ખરીદ્યું તો આમ દિવાલ પર હાથ ફેરવતી કે મારું ઘર. કેટલું